સહજાનંદ ઘનશ્યામ હરિ શ્રી જાણી લીરદનાસનાદ કરવા પૃથ્વી પરે અમ્મા શ્રી ઘનશ્યામ તમો શ્રી અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સ્વામી બાપા ભગવતે શ્રી ઘનશ્યામ મહારાજાય નમો શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય શ્રી બાપા શ્રી ભગવતે શ્રી સદગુરુભ્યો નમો નમઃ શ્રી સ્વામિનારાયણાદિ આદ્યાચાર્યકવર ધર્મ ધુરંધર સનાતન સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન જ્ઞાન સ્વામી બાપા ભગવતે નમો. સ્વામિનારાયણ હરે. સંવત 1881 ના અષાઢ સુદી પાંચમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણી બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા વિછાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને સાધુ દુકળ સરોદા લઈને કીર્તન બોલતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, આ કીર્તન સાંભળ્યામાંથી તો અમારો જીવ વિચારમાં જાતો રહ્યો. પછી તેમાં એમ જણાણું જે ભગવાનને વિશે જે અતિશય પ્રીતિ એ ઘણી મોટી વાત છે. પછી તો ગોપાળાનંદ સ્વામી આદિ જે ભગવાનને વિશે પ્રીતિવાળા હરિભક્ત તે સર્વે સાંભળી આવ્યા ને એ સર્વેના અંતઃકરણ ને એ સર્વેના જીવ ને એમની જે ભગવાનને વિશે પ્રીતિ તે સર્વે જોયામાં આવ્યા. પછી અમે અમારા જીવને પણ તપાસીને જોયો ત્યારે અમારે જેવી ભગવાનને વિશે પ્રીતિ જણાણી તેવી બીજાની જણાણી નહીં. શા માટે જે કોઈ ગુંડા દેશકાળાદિકનો જ્યારે યોગ થાય છે ત્યારે એ સર્વે મોટા છે તો પણ કાંઈ એમની બુદ્ધિને વિશે ફેર પડી જાય છે. ત્યારે એમ જણાય જે અંતે પાયો કાચો દેખાય છે. તે જો સારી પેઠે કોઈ ગુંડા દેશકાળાદિકનો યોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે તેનું કાંઈ ઠેકાણું રહે નહીં. માટે એ સર્વેને જોતા અમને અમારી કોરનું ઠીક ભાસે છે જે ગમે તેવા ગુંડા દેશકાળાદિકનો યોગ થાય પણ કોઈ રીતે અમારું અંતઃકરણ ફરે નહીં અને ભગવાનને વિશે પ્રીતિ તો તેની જ સાચી
જેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિશે પ્રીતિ જ ન થાય. અને સર્વે સત્ગ્રંથનું પણ એ જ રહસ્ય છે. જે ભગવાન છે એ જ પરમ સુખદાયક છે ને પરમ સાર વસ્તુ છે. ને તે પ્રભુ વિના બીજા જે પદાર્થ છે તે અતિશય તુચ્છ છે ને અતિ અસાર છે. અને જેને ભગવાન જેવી બીજા પદાર્થમાં પણ પ્રીતિ હોય તેનો તો ઘણો જ પાયો કાચો છે. જેમ કસુંબલ વસ્ત્ર હોય તે ઘણું સારું જણાતું હોય, પણ જ્યારે તે ઉપર પાણી પડે ને પછી તેને તડકામાં સુકવીએ ત્યારે સુધું નકારું થઈ જાય ને ધોળા વસ્ત્ર જેવું પણ ન રહે. તેમ તેને પંચ વિષયમાં પ્રીતિ હોય તેને જ્યારે કુસંગનો યોગ થાય ત્યારે કાંઈ ઠેકાણું રહે નહીં. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને રાજી કર્યા સારું. પંચ વિષયનો અતિશય ત્યાગ કર્યો જોઈએ, પણ ભગવાનને વિશે જે પ્રીતિ તેમાં વિઘ્ન કરે એવો કોઈ પદાર્થ વાલું રાખવું નહીં. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 56મું વચનામૃત પૂરું થયું. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં કૃપાવાક્ય એ જ છે. તેમાં શ્રી મહારાજે પ્રીતિને વખાણી છે અને અનાદિ મુક્તરા શ્રી ગોપાળાનંદ સ્વામી આદિ સિદ્ધ મુક્તને વિશે કરીને સાધનિકની પ્રીતિમાં મુંડાદેશ કાળાનિકે કરીને ફેર પડી જાય અને પોતાને વિશે કરીને સિદ્ધ મુક્તોને પોતાની વિશે પ્રીતિ છે તેમાં મુંડા દેશ કાળાનિકને યોગ્ય કરીને પણ ફેર પડતો નથી એમ કહ્યું છે. અને અમે પરમ સુખદાયી છીએ ને અમારા વિના બીજા પદાર્થો અતિશય તુચ્છ અને અસાર છે. માટે અમારા ભક્તોએ પંચ વિષયનો ત્યાગ રાખવો. બે બાબતો છે. પ્રશ્ન પહેલી બાબતમાં અમારો જીવ વિચારમાં જતો રહ્યો એમ કહ્યું. તે જીવ તો માયાબદ્ધ છે ને શ્રી મહારાજ તો સર્વે. જીવ ઈશ્વર બ્રહ્મ અક્ષર ને મુક્ત એ સર્વેથી પર સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એમણે પોતાને જીવ શબ્દે કરીને કેમ કહ્યા હશે? ઉત્તર જીવાળે તે જીવ કહેવાય. માટે જીવ દેહને ચલાવે હલાવે છે ને દેહને પ્રકાશનો કરનારો છે. એમ દેહને જીવાડે છે તેથી તેને જીવ કહેવાય છે. તે લોયા પ્રકરણના 17મા વચનામૃતના 3જા પ્રશ્નમાં ને 5મી બાબતમાં અંતઃકરણ ઇન્દ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે હાલે છે એમ કહ્યું છે. માટે તે જીવ કહેવાય છે. તેમજ મૂળ પુરુષ બ્રહ્મ અક્ષર તે પણ પોતપોતાના કાર્યમાં પ્રવેશ કરીને તેને સચેતન કરે છે ને હલાવે ચલાવે છે ને પ્રકાશ કરે છે ને ધારણ કરે છે. માટે તેમની પણ જીવ સંજ્ઞા કહેવાય છે. તે લોયા પ્રકરણના 7મા વચનામૃતના 2જા પ્રશ્ન અને 4થી બાબતમાં અપરેયમ ઇતસ્તુ અન્યમ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ
જીવભૂતામ મહાબાહો યેદમ ધાર્યતે જગત. જીવભૂતામ કહેતા અક્ષરરૂપી ચૈતન્ય પ્રકૃતિ જે અક્ષર તેણે કરીને આ જગત ધારણ કરાય છે. ત્યાં અક્ષરને જીવ શબ્દથી કહેલ છે. અને જીવ કોટી, માયા કોટી, ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી, મૂળક્ષર કોટી ને મુક્ત કોટી એ સર્વેના પ્રકાશક ને ધારણ કરનારા અને સચેતન કરનારા શ્રી મહારાજ છે. માટે સર્વેને જીવાડનારા શ્રી મહારાજ પોતે જ છે. તેથી અમારો જીવ એમ પોતાને જીવ શબ્દથી કહ્યા છે. પ્રશ્ન પહેલી બાબતમાં ગોપાળાનંદ સ્વામીની પ્રીતિ કરતા શ્રી મહારાજે પોતાની પ્રીતિને વખાણી. તે શ્રી મહારાજ તો પોતે ભગવાન છે, તેમને કોની સાથે પ્રીતિ કરવાની હશે? તે પોતાની પ્રીતિ વખાણી હશે? ઉત્તર: શ્રી મહારાજ તો પોતે સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, પણ પોતાને વિશે કરીને પોતાના સિદ્ધ મુક્તની પ્રીતિને અધિક કહી છે. અને અનાદિ મુક્તરાજ શ્રી ગોપાળાનંદ સ્વામીને વિશે કરીને પોતાના સાધન દશાવાળા ભક્તોની પ્રીતિ કહી છે. પણ ગોપાળાનંદ સ્વામીને પ્રીતિ ઓછી છે એમ કહ્યું નથી. ગોપાળાનંદ સ્વામીને તો ગઢડા છેલ્લા પ્રકરણના 21મા વચનામૃતની 6ઠી બાબતમાં ધામમાં સન્મુખ રહેલા પરમેકાંતિક મુક્તોથી અધિક એટલે મૂર્તિમાં રહેલા અનાદિ મુક્ત કયા છે. અને જો ગોપાળાનંદ સ્વામીને સાધનિક ગયા હોય તો શ્રી મહારાજે અમારે ભગવાનને વિશે પ્રીતિ છે એમ કહ્યું, ત્યારે તો શ્રી મહારાજ પણ મુક્ત ઠર્યા અને ભગવાન કોઈ બીજા ઠર્યા. માટે એમ નથી. એ તો શ્રી મહારાજે પોતાને વિશે કરીને સિદ્ધ મુક્તની પ્રીતિ કરી છે. અને ગોપાળાનંદ સ્વામીને વિશે કરીને સાધન દશામાં ઉત્તમ ભક્તોની પ્રીતિ કહી છે. ઇતિ રહસ્યાર્થ. અહીંયા મહારાજે વાત કરી ભગવાનને વિશે પ્રીતિ. મહારાજે બે દ્રષ્ટાંત આપ્યા. મહારાજે પોતાના સિદ્ધ મુક્તોની જે ભગવાનમાં પ્રીતિ જે ક્યારે પણ એમાં ફેરફારની શક્યતા નથી, એવા સિદ્ધ મુક્તોની પ્રીતિને મહારાજે પોતાની પ્રીતિ કહીને આખી ભગવાને વાત કરી છે. મહારાજ કહે છે કે અમારે જે ભગવાનમાં પ્રીતિ છે એ કોઈ દિવસ એમાં ફેર પડતો નથી. અર્થાત અમારા સિદ્ધ મુક્તને જે અમારે વિશે પ્રીતિ છે એમાં ક્યારે પણ ફેર પડતો નથી. કારણ કે સાંઈ બાપાએ પોતે કીર્તનમાં કહ્યું, અતિશય જો સ્નેહ હોય તો શ્રીજી રાખે છે મૂર્તિમાં. મૂર્તિમાં પ્રવેશ કરવો હોય તો એના માટેની મૂળભૂત લાયકાત એ છે કે ભગવાનની અંદર, સ્વામિનારાયણ ભગવાનની અંદર અત્યંત સ્નેહ હોવો જોઈએ. કારણ કે જેનો જેને વિશે સ્નેહ હોય એનો એમાં પ્રવેશ જાણવો. મધ્યના 38માં આવે છે. લોભી હોય એનો ધનમાં પ્રવેશ થાય છે. કામી હોય એનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે. વાંચ્યો હોય, દીકરો આવે મોટી ઉંમરે તો એનો દીકરામાં પ્રવેશ થાય છે. એમ જેનો જેને વિશે સ્નેહ બંધાણો હોય
એને વિશે પ્રવેશ જાણવો. હવે ભગવાનના મુક્તોને ભગવાનને વિશે અતિશય સ્નેહ છે. એ અતિશય સ્નેહ કરીને એમનો મૂર્તિમાં નિવાસ થયેલો છે. અને યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, જ્યાં પ્રવેશ કર્યા પછી ક્યારે પણ બહાર નીકળવાનું નથી, આવું ભગવાનનું મૂર્તિરૂપી જે ધામ, એમાં રહેલા મુક્તો ક્યારે પણ બહાર આવતા નથી. એનો સીધો અર્થ થાય કે અતિશય સ્નેહ હતો માટે મૂર્તિમાં પ્રવેશ કર્યો. મૂર્તિમાં પ્રવેશ થયા પછી પણ એ સ્નેહ જળવાઈ રહ્યો. જો સહેજ ઓછો થાય તો મૂર્તિમાંથી બહાર નીકળી જવાય, પણ એવું તો થતું નથી. મૂર્તિમાંથી એક મુક્ત અનાદિ પદવીને પામ્યા, મૂર્તિમાં લીન થયા, પછી બહાર આવતા નથી. એનો સીધો અર્થ છે કે એમને ભગવાનને વિશે જે પ્રીતિ છે એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. અને એટલા માટે કરી અને ભગવાને જે કહ્યું કે અમારે જે ભગવાનમાં પ્રેમ છે એમાં કોઈ દિવસ ફેરફાર થતો નથી, અર્થાત એનો મતલબ છે કે અમારા જે અનાદિ મુક્ત છે એમને અમારી વિશે જે પ્રીતિ બંધાણી છે એમાં ક્યારે પણ ફેર પડતો નથી. એટલે પોતાની પ્રીતિના દ્રષ્ટાંતે કરી અને મહારાજે કોની પ્રીતિની પ્રશંસા કરી છે? પોતાના સિદ્ધ મુક્તને પોતાની વિશે જે પ્રીતિ છે એની ભગવાને પ્રશંસા કરી છે. આ એનું કારણ છે. ત્યાર પછી મહારાજે કહ્યું કે ભાઈ ગોપાળાનંદ સ્વામી જેવા મોટા મોટા હોય એમને પણ ભૂંડા દેશ કાળાદિકનો યોગ થાય ત્યારે એમની બુદ્ધિને વિશે ફેર પડી જાય છે. આવું કહેવાનું કારણ શું? જેના યોગે કરીને જીવાત્મા અનાદિમુક્તની પદવીને પામે છે, કાળ કર્મને માયા જેની સામે દ્રષ્ટિ પણ કરી શકતા નથી, એવા ધામમાંથી આવેલા આપણા ગોપાળ બાપા, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સ્વયંસો વગેરે ને વગેરે, આ બધાને ભૂંડા દેશકાળમાં ભગવાનની વિશે જે પ્રીતિ એમાં ફેર પડી જાય છે એમ કહ્યું. એનું કારણ શું? એના ઘણા બધા કારણો છે. સૌથી પહેલી વસ્તુ કે ફેર પડી જાય છે એમ કહ્યું કારણ કે ઉપદેશ કરવો હોય ત્યારે સૌથી મોટામાં મોટી વ્યક્તિનું નામ સભામાં દેવાય. આ નિયમ છે. મોટાને ઉપદેશ આપવામાં આવે એટલે નાનાને ઉપદેશ આપવો પડે નહીં. જેમ કે આપણે દ્રષ્ટાંતે કરીને એક વાત છે કે ભાઈ સત્સંગમાં કોઈ પણ પ્રથા દાખલ કરવી હોય ગ્રસ્ત હરિભક્તો માટે, એને કહેવામાં આવે કે આ નિયમ લાલજી ભીમજીએ પણ પાળવો પડશે. એટલે બાકીના કહેવું પડે? બાકીના કહેવું ના પડે કે ભાઈ તારે પાળવાનો, તારે પાળવાનો, તારે પાળવાનો. સૌથી મોટાનું નામ આવ્યું એટલે બાકીની પબ્લિકને બિલકુલ કહેવું પડે નહીં. પણ નાનાનું નામ દો તો મોટા મોટા હોય એનું અર્થઘટન શું કરે? આ તો બધા નાનાને કીધું છે, અમે તો સ્વતંત્ર જ છીએ ને, અમે તો છૂટા જ છીએ. એટલે બધાને ઉપદેશ આપવાનો હોય ત્યારે સભા ભરાઈને બેઠી હોય ત્યારે જે સૌથી વધારે આગળ પડતા હોય એનું નામ દઈએ એટલે બાકીનાને કહેવું ન પડે. નાનાને ઉપદેશ આપો તો બાકીના બધાને પછી વ્યક્તિગત કહેવું પડે. એટલે મહારાજે કહ્યું કે ગોપાળાનંદ સ્વામીને પણ જ્યારે ભૂંડા દેશ કાળાદિકનો યોગ થાય ત્યારે એમને ભગવાનને વિશે જે સ્નેહની દ્રઢતા થઈ છે એ દ્રઢતામાં પણ ફેરફાર થવાની શક્યતા છે. આવું કહ્યું એટલે એનો મતલબ એવો નહીં
કે ગોપાળાનંદ સ્વામીને કહ્યું છે, પરંતુ સભામાં બેઠેલા બીજા બધાને કહ્યું છે. ગોપાળાનંદ સ્વામીનું નામ લઈને જ્યારે સભામાં વાત કરવામાં આવે ત્યારે બીજા બધાનું અર્થઘટન શું કરે, ઓહો મહારાજે બહુ ભારે વાત કરી કે ગોપાળાનંદ સ્વામીને પણ ચેન્જ આવી જાય તો આપણે તો આવે જ નથી, આપણે કઈ વાડીના મૂળા, કિસ ખેત કી મૂલી, આપણે તો ફેર પડી જાય. માટે ચાલો આપણે હવે સાવધાન થઈને વર્તીએ, કારણ કે ગોપાળ બાપાને પણ ફેરફાર થવાની શક્યતા હોય તો આપણામાં તો થવાનો. એટલે મુમુક્ષુઓ બધા સાધન દશામાં હોય એ ભગવાનને માર્ગે ચાલવામાં સાવધાન થઈ જાય, એટલા માટે ગોપાળાનંદ સ્વામીનું નામ દીધું છે. અને બીજું કારણ ટીકામાં નથી લખ્યું, પણ તાર્કિક રીતે કોઈ વ્યક્તિ પોતાને ગોપાળાનંદ સ્વામી તુલ્ય સમજતો હોય ને, ઘણા સત્સંગમાં એવા હોય, હરિભક્તોને એમ હોય વર્તનના ઠેકાણા ન હોય, 5 વર્તમાનમાંથી એકેય વર્તમાન 500 ગાઉથી નજીક ના હોય. નજીકમાં નજીકનું વર્તમાન કેટલા દૂર હોય ભાઈ? 500 ગાઉ દૂર હોય નજીકમાં નજીકનું વર્તમાન, બીજા વર્તમાનો તો હજારો ગાઉ છેટે હોય. અને તોય પોતાની જાતને એમ સમજતો હોય કે હું દાદા ખાચર જેવો છું. કોઈ સાધુમાં ધર્મ નિયમના ઠેકાણા ન હોય, એમ કે હું ગોપાળાનંદ સ્વામીનો અવતાર છું. બોલો, એમ કે પાછા હું ગોપાળાનંદ સ્વામીનો અવતાર છું. બાઈઓમાં પણ કોઈ પોતાને જીવવાને લાડવા જેવી સમજતી હોય, ભલે એમના જેવું વર્તન ના હોય, એના જેવા લક્ષણ ના હોય, પોતાને એમ છે કે હું જીવબાને લાડુબાનો અવતાર છું, હું જેતલપુરના ગંગામાનો અવતાર છું. આવું કોઈ પોતાની જાતને સમજતા હોય એને આ નિયમ લાગુ પડે છે કે ભાઈ કોઈ પોતાની જાતને ગોપાળાનંદ સ્વામી જેવી સમજતા હોય, દાદા ખાચર જેવી સમજતા હોય, જીવબા લાડુબા જેવી પોતાની જાતને સમજતા હોય તો એમને પણ દેશકાળ લાગવાની પૂરેપૂરી શક્યતા છે. પોતાની જાતને બહુ વાઈફાઈ સમજતા, લક્ષણ કેળવ્યા હોય તો સમજવાની જરૂર નથી, બાકીના બધા સમજી જાય. પણ લક્ષણ ન કેળવ્યા હોય એટલે સમજવી પડે પોતાની જાતને. આવા દંભી અને કપટી લોકો માટે કહેવામાં આવ્યું છે કે ગોપાળાનંદ સ્વામીના જેવા હોય, ઘણીવાર જેવા, ગોપાળાનંદ સ્વામીના જેવા, ગોપાળાનંદ સ્વામી નહીં, ગોપાળાનંદ સ્વામીના જેવા એટલે જે પોતાની જાતને ગોપાળાનંદ સ્વામીના તુલ્ય સમજતા હોય. આવા માની લોકો માટે મહારાજે કહ્યું છે, શેખજીએ કહ્યું ને કે મારી આગળ સજાનંદ શું ગણતરીમાં કે મુક્તાનંદ સ્વામી સમજાય કે ભાઈ થોડો લિમિટમાં રહે, મજા નહીં આવે, થોડો હખણો રહે, ભલે ભગવાને તને દાઢીમાં ઈશ્વરીએ મૂક્યું છે, જલસા કર, ખાવું પીવું તાર છે કરવું એ કર, પણ તું ભગવાનને ઓવરટેક કરવાની વાત કરે ત્યારે કે મેરે में और सजानंद में क्या फर्क है, वो समाधि कराता है मैं समाधि कराता हूं. પોતાની જાતને ભગવાન તુલ્ય સમજી બેઠા, પરિણામ શું આવ્યું ભાઈ? ભગવાને કંપનીમાંથી પાસવર્ડ બદલી નાખ્યો ભાઈ. ભગવાને પાસવર્ડ આપ્યો હતો ને, દેખ મેરી દાઢી આટલું લખે એટલે આખું મોબાઈલની સ્ક્રીન ખુલી જાય, અક્ષરધામ દેખાય. પણ પછી એમ થયું ચાલો આને ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે પણ એ દુરુપયોગ બહુ કરે છે કે ન જોવાનું જોઈએ છે, ન કરવાનું કરે છે. એટલે ભગવાને એટલી પેટર્ન હતી, ડિઝાઇન બદલી નાખી, પાસવર્ડ બદલી નાખ્યો. પાસવર્ડ બદલી નાખ્યો, આની શેઠજીને ખબર નથી. કોઈકના ઘેર ગયા, દેખ મેરી દાઢી, પાસવર્ડ બદલાઈ ગયો. મોબાઈલની સ્ક્રીન ખોલવી હોય અને આપણે કોઈ અક્ષર લખતા હોઈએ, એ અક્ષરો બદલી નાખો એની જાણ બહાર, અને પછી પેલો ગમે તેટલું મથે તો સ્ક્રીન ખુલે. જૂનો પાસવર્ડ ચાલુ રાખ્યો, દેખ મેરી દાઢી, દેખ મેરી દાઢી, પણ સ્ક્રીન ખુલી જ નહીં. લાગે શેઠજી કશું દેખાતું નથી કે દાઢીના ધોળાને કાળા વાળ દેખાય, અરે અચ્છી તરહ સે દેખે, દેખ મેરી દાઢી, દેખ મેરી દાઢી, સ્ક્રીન ખુલી નહીં. શું પરિણામ આવ્યું? ઠીક છે ને, કલ્યાણનો ખબ હતો, સત્સંગમાં રહ્યા, પણ પ્રકૃતિને કારણે ધક્કો તો અવશ્ય લાગ્યો. એટલે કોઈ પોતાની જાતને ગોપાળાનંદ સ્વામી જેવી સમજતા હોય, કોઈ પોતાની જાતને દાદા ખાચર જેવા સમજતા હોય તો ત્યાં મહારાજે લખ્યું છે એમના જેવા.
એ પણ લખ્યું છે મહારાજ. પોતાની જાતને સમજતા હોય એના માટે આ વસ્તુ લખવામાં આવી છે. પ્રોપર ગોપાળાનંદ સ્વામી માટે આ વસ્તુ લખવામાં આવી નથી. મહારાજે કહ્યું, અગાઉ જ કહ્યું છે, ગોપાળાનંદ સ્વામી આદિ જે ભગવાનને વિશે અત્યંત પ્રીતિવાળા હતા એ અમને સાંભળી આવ્યા, એ પણ લખ્યું છે. એટલે મહારાજ કહે છે કે ભૂંડા દેશકાળ આદિ જે કરી અને ભગવાનમાં જે પ્રેમ છે એ પ્રેમમાં ફેર પડવાનું કારણ શું? કારણ એક જ છે, પંચ વિષયમાં પ્રીતિ. જગત સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાં પ્રીતિ હોય તો ભગવાનમાં જે પ્રેમની દ્રઢતા થઈ હોય એમાં ફેરફાર થવાની શક્યતા ખરી. મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા અને એ સમયે એક હરિભક્ત અને એમનો દીકરો બંને જણા સત્સંગી હતા અને બંને જણા ભગવાનના દર્શન કરવા આવ્યા. મહારાજે કેવો બોલાવ્યા, સ્વાગત મહારાજે કર્યું, પૂછ્યું બધું એ, કેમ આવ્યા છો? ના, કઈ કામ નથી. અહીં આવવાનું કારણ બસ મહારાજ તમારા દર્શન કરવા છે અને મહિનો રહેવું છે ગઢપુરમાં. મહારાજ કે બધી વ્યવસ્થા કરીને આવ્યા છો? કારણ કે પહેલા એવું હતું, ભગવાનના દર્શન કરવા જવું હોય ત્યારે ગઢપુરમાં હરિભક્તો માટે જમવાની કોઈ સગવડ હતી નહીં. જેને ભગવાનના દર્શન કરવા જવું હોય, અઠવાડિયું 10 દાડા રહેવું હોય તો જોડે ઢેબરા, છુંદો ને સુખડી લઈને જવાનું. સમયમાં માણસો આ રીતે જતા હો, ત્યાં જઈને કહેવાનું નહીં કે 15 જણા આવ્યા છીએ કે 20 જણા આવ્યા છીએ. અને તોય માણસો પગે ચાલીને, વિચાર કરો ભગવાનમાં આકર્ષણ કેટલું હશે, ત્યારે માણસો પગે ચાલી ભાતું બાંધી અને સમયામાં દર્શન કરવા માણસો જતા. ઉતારાની સગવડ નહીં, જમવાની સગવડ નહીં અને વાહન વ્યવહારની સગવડ નહીં. બોલો અત્યારે કેટલા આવે? જમવાની સગવડ ના થાય, ઉતારાની સગવડ ના થાય અને વાહન વ્યવહારની સગવડ ના હોય. વાહન વ્યવહાર જે ગણો એ ગાડું કે ઊંટ ગાડી, કે બહુ સુખી હોય તો ઘોડા ઉપર જઈને આવે, ઘોડા ગાડીમાં આવે. આના સિવાય બીજી કોઈ સગવડ નહીં. આવતા ને જતા કેટલાય દિવસો લાગી જાય. મહારાજ 1 મહિનો રહેવું છે. મહારાજ કે બધી વ્યવસ્થા છે ને? હા મહારાજ, બધું અમે તૈયારી કરીને આવ્યા છીએ, મહિનો રહેવાય એટલું જોડે લઈને આવ્યા છીએ. મહારાજ કે રહો તારે, વાંધો નહીં, આરતીમાં ને કથામાં હાજર થઈ જજો. પછી ભગવાનના દર્શન કરવા જાય ક્યાંય હાજર ન થાય. મહારાજ કે રહો તારે. રહ્યા. બીજા દિવસે હરિભક્તનો છોકરો મહારાજની જોડે આવ્યો. મહારાજે એને જય સ્વામિનારાયણ કીધા. બોલ બેટા, શું કામ છે? મહારાજ ઘેર જવું છે. એટલે તમે 2 જણા કાલે આવ્યા, બાપ દીકરો 2 જણા ભેગા થઈને, તમે મહિનો રહેવાની વાત કરતા હતા, બીજા દાડે જવાની વાત કરવા માંડ્યા. કે શું કઈ તકલીફ થઈ? તમે જે ખાવાનું લાવ્યા હતા કોઈ ચોરી કરી ગયું? પેલા આવું બનતું, સમયમાં હરિભક્તો બધું ખાવાનું લાવ્યા હોય ને તો ઘણા ચોર લોકો થોડું સારું સારું ખાવાનું લાવ્યા હોય ને ચોરી જાય. કે તમારે કઈ થયું? તકલીફ થઈ? શું થયું? અમે તમને અપાવીએ પૈસા. કે ના મહારાજ, બધું બરોબર છે પણ જવું છે. કેમ જવું છે? કે તો ખરો. કે મહારાજ ઘેરથી બધું સંભાળી લાવ્યા કે પણ મારા બાપને ખાટી આંબલીનું વ્યસન છે. કે મારો બાપ રોજ ખોબો ભરીને આંબલી ખાય ત્યારે એને શરીરમાં બોલો પગ કેટલા મજબૂત હશે. એક વિચારો, મદ્રાસી હશે પૂર્વજન્મમાં. અને ભાઈ રોજ ખોબો ભરીને આંબલી ખાય, આખો દાડો એનું મોઢું ચાલુ હોય કે આંબલી ચૂસે રાખે. રોજ ખોબો ભરીને આંબલી વપરાઈ જાય. આટલી આંબલી રોજ ખાવા જોઈએ છે. તો મહારાજ થયું શું કે ઘેરથી નીકળ્યા ત્યારે ઢેબરા, હુખડી ને બધું સીધું સામાન બધું લીધું તો ખરું, પણ જોડે આંબલીનો થેલો ઘેર ભૂલાઈ ગયો. મહારાજ કે તારા બાપને બોલાય કે હું રજા આપું. ના, કે મારો બાપ દર્શન કરવા નહીં આવે. કેમ? કે આવી વાત કરતા એને શરમ આવે છે. કે
તમારી બીક લાગે છે, મારો બાપ તમારા દર્શન કરવા નહીં આવે, તમે મને રજા આપી દો અને એમ કહી દો કે તું તારો બાપ ઘેર જાઓ, તમે ઉતારામાંથી રવાના થઈ શકીએ, કારણ કે એને આંબલીનો ટાઈમ થઈ ગયો છે, હવે થોડીક વધી છે, તો ઘેર પહોંચવા સુધી એની વ્યવસ્થા થાય છે. મહારાજ કહે હારું તારે તમારે જવું હોય તો જાઓ તારે કે. બંને જણા ગયા. પછી મહારાજે સભામાં વાત કરી કે જો આમને કેટલો અમારે વિશે પ્રેમ હતો, 1 મહિનાનો ટાઈમ કાઢી અને અમારા દર્શન કરવા માટે આવ્યા હતા, 1 મહિનાનો ટાઈમ લઈને આવ્યા હતા, એમને માયા છે. ચાલો આ લંડન વાળા, અમેરિકા વાળા કે નૈરોબી વાળાને કહો કે 2 મહિના આવો, નોકરી ચાલુ હોય તો, રિટાયર્ડ માણસોની વાત નથી, રિટાયર્ડો પણ આવતા નથી ભાઈ, પેન્શનનો ટાઈમ થઈ જાય તરત કેવા રવાના થઈ જાય છે ભાઈ, પેન્શન નહીં આપે સરકાર, કેમ કે જતા રહે. 1 મહિનો રજા લઈને આવ્યા, એને શું ઘેર કામ નહીં હોય, ખેતીવાડીનું બધું, 1 મહિનાનો પ્રોગ્રામ કરીને બાપ દીકરો આયા, પણ એક આંબલીના કટકાએ એમને અમારી જોડે રહેવા દીધા નહીં. આંબલીમાં આસક્તિ હતી એટલે આંબલીએ આવ્યા તો ખરા, પણ આંબલીએ ટકવા ના દીધા. એટલે પંચ વિષયમાં પ્રીતિ હોય જગત સંબંધી, તો એને ભગવાનને વિશે પ્રીતિમાં ફેર અવશ્ય પડી જાય છે, બુદ્ધિમંતકાર થઈ જાય જગત સંબંધી પંચ વિષયની સેવાથી. એટલે મહારાજે કહ્યું કે અમારા વિના મૂળ અક્ષર પર્યંત ક્યાંય પણ લેશ માત્ર પ્રીતિ હશે તો ગમે તેટલું નક્કી કર્યું હશે કે આપણે ભગવાનની જોડે રહેવું છે, મહિનો રહેવું છે, 2 મહિના રહેવું છે, પણ જે પેલી દુષ્ટ વાસના છે ને, ભલે પહેલેથી ભગવાન જોડે એગ્રીમેન્ટ કર્યો છે કે સમીપે રાખજો, પણ એ દુષ્ટ વાસના સમીપે રહેવા દેશે નહીં. અને બધા હરિભક્તોને કહ્યું કે એકમાત્ર ભગવાનની મૂર્તિની વાસના એ જ કલ્યાણકારી વાસના છે, બાકીની બધી વાસના દુઃખદાયી છે. માટે ભગવાનમાં અત્યંત પ્રીતિ કરવી. બોલો અક્ષરધામના સ્વામિનારાયણ બાપાની જય.